ઇંગ્લિશ વોકાબ્યુલરી જ્ઞાનલાભ એકેડેમીની લેટેસ્ટ એડિશન બુક છે. જીપીએસસીની પ્રિપેરેશન કરતા હો કે પછી ટેટટાટની કરો છો, તલાટી ક્લાર્કની કરો છો, અથવા તો રેવન્યુ તલાટીની, કે પછી સ્ટાફ સિલેક્શનની કરો છો, ઇવન બેન્કિંગની કરો છો કે રેલવેની કરો છો, ઇંગ્લિશ વોકાબ્યુલરી તમારા માટે બહુ કામની છે. શું કામ? જો આમ હું તમને દેખાડું આમ કે આમાં શું આવે છે, જેમ કે સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન બહુવચન કોને કહેવાય એ બધું આપેલું છે આમાં જો છે. પછી જાતિ જેન્ડર વિશેનું આખું ચેપ્ટર છે. અને પછી લાસ્ટમાં પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો પણ આપેલા છે. પછી એડવર્બ ક્રિયા વિશેષણ કોને કહેવાય સમજૂતી સહિત આપેલું છે. લાસ્ટમાં પીવાય નાઉન્સ કોને કહેવાય, ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ આપેલા છે આ બધા જો A થી Z ના બધા દરેક. પછી સિનોનિમ્સ સમાનાર્થી વિરોધાર્થી આપેલા છે જો એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી. જેટલું ગુજરાતી ગ્રામર જરૂરી છે ને એટલું જ ઇંગ્લિશ ગ્રામર જરૂરી છે. એટલે ઇંગ્લિશની વોકાબ્યુલરી બુક તો તમારી પાસે હોવી જ જોઈએ અને એના માટે આ બુક બેસ્ટ છે. સિનોનિમ્સ એન્ટોનિમ્સ છે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. આ બધા શબ્દ સમૂહ છે. ત્યાર પછી ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, રૂઢિપ્રયોગો કહેવાય એને. પછી વન વર્ડ સબસ્ટિટ્યુટ આ છે શબ્દ સમૂહ. ત્યાર પછી સમ સ્પેશિયલ વન વર્ડ. પછી ઇમ્પોર્ટન્ટ વર્બ્સ છે જે અગત્યના ક્રિયાપદો છે એ આપેલા છે. પછી વર્ડ બિલ્ડિંગ આપેલી છે. જો ટેબલ જ આપેલા છે અહીંયા છે. જો ઘણા શબ્દ એવા હોય છે જે કન્ફ્યુઝ કરતા હોય છે કેમ કે પ્રોનાઉન્સ બધાનું એક જ થતું હોય પણ અર્થ અલગ અલગ થતા હોય એવા બધા ઘણા બધા શબ્દો હોય છે. પછી પ્રોપર યુઝ ઓફ પાર્ટ ઓફ સ્પીચ આપેલી છે. પછી પ્રકીર્ણ આપેલું છે. અહીંયા છે રોમન નંબર્સ આપેલા છે. રોમન નંબર્સ કોને કહેવાય છે, રોમન નંબર્સ વિશે માહિતી આપેલી છે. અહીંયા લાસ્ટમાં કહેવતો પ્રોવર્બ્સ આપેલા છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો 376 376 પેજની ઇંગ્લિશની વોકેબ્યુલરીની બુક છે. તમે જ્ઞાનલાઇવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાંથી તમને મળી જશે. બીજી બુકના તમારે રિવ્યૂ જોવો હોય તમારા પ્લેલિસ્ટમાં ચેક કરશો એટલે ઘણી બધી મેથ્સ છે, ગુજરાતી છે, સાહિત્ય છે, ભૂગોળ છે, ગુજરાત પરિચય છે, ભારત પરિચય છે, મેથ્સ રિઝનિંગ છે, પોલીસ કોન્સ્ટેબલની બુક છે, જીપીએસસીની બુક છે, ઘણી બધી બુકના ટેટટાટની બુકો છે, ઘણી બધી બુકના રિવ્યૂ તમને જોવા મળશે. અને પરચેસ કરવી હોય કોઈ પણ બુક તો એના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી હશે. ઓકે, ચાલો ફરી પાછા કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. બાય બાય, થેન્ક યુ.